જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો। હવે આજના ક્લાસમાં આપણે સ્ટાર્ટ કરીશું હિસાબી સમીકરણના એક્ઝામ્પલ્સ। ધ્યાન રાખજો, ટોપિકમાં આખો કન્સેપ્ટ આમનોંધ પર જ બેઝ છે અને એના આધારે જ આપણે આન્સર લખવાના રહેશે। ઓકે, તો સ્ટાર્ટ કરીએ। ફર્સ્ટ સેન્ટેન્સ છે, રૂપિયા 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો। एक्चुअली एग्जाम में तमने जे रीतनो क्वेश्चन पूछाय ए मुजब तमारे आंसर लखवानुं। फॉर एक्जाम्पल अहींया क्वेश्चन एवुं कीधुं छे आमनोंध लखो, एटले कम्पलसरी आ टॉपिक एनो आवी जाय अने व्यवहारोनी असर समीकरण में समजावो, एटले पछी आ टॉपिक तमारे ड्रॉ करवानो रहेशे। तो पॉइंट ए छे के આપણે આન્સરમાં લખવું શું, તો આમનોંધ અને સમીકરણ બંને કીધું હોય તો બંને લખવાનું અને મોસ્ટ ઓફ બંને પૂછશે, પણ ફક્ત એવું કે હિસાબી સમીકરણમાં અસર દર્શાવો તો ફક્ત તમારે હિસાબી સમીકરણમાં અસર દર્શાવવાની રહેશે। ઓકે, હવે સેન્ટેન્સ છે આપણું, રૂપિયા 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો। જેની આમનોંધ ખ્યાલ આવશે, રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે, રોકડ ખાતે ઉધાર 50,000 તે મૂડી ખાતે 50,000। असर जोवा जईए तो ख्याल आवी जाए कि रोकड़ तमे धंधा में लावो छो એટલે રોકડ વધે છે અને સાથે તમારી મૂડી પણ વધે છે। હવે મેઇન જે આપણો ટોપિક છે હિસાબી સમીકરણમાં અસર। હિસાબી સમીકરણ શું છે આપણું? A = C + L। હિસાબી સમીકરણ છે આપણું A = C + L। તો હવે ધ્યાન એ રાખવાનું કે દરેકે દરેક વ્યવહારથી આપણું જે હિસાબી સમીકરણ ચેક કરી લેજો। A = C + L। જેમ કે આપણો જે ટોપિક છે રોકડ ખાતે ઉધાર, તો રોકડ છે ને ધંધાની ચાલુ મિલકત છે, રોકડ ધંધાની ચાલુ મિલકત છે। તો આ સંજોગોમાં જો મારે હિસાબી સમીકરણમાં અસર આપવી હોય તો હું કઈ રીતે આપીશ, ચેક કરી લેજો। તો અસેટ્સ એટલે મિલકતોમાં લખાશે, આ રીતે તમારે લખવું પડશે રોકડ અને એની જે પણ રકમ થતી હોય, જેમ કે અહીંયા છે 50,000, બરાબર। એના પછી મૂડી ધંધામાં લાવો છો, કોલમ ડ્રો કરેલું જ હશે એટલે લાઈન હશે વચ્ચે। તો મૂડી ધંધામાં લાવો છો એટલે મૂડીમાં પણ વધારો થાય છે અને મૂડીમાં આપણો વધારો કેટલાનો થાય છે? 50,000। તો અહીંયા સાથે સાથે આવું લખીશું મૂડી, એમાં વધારો છે 50,000 પ્લસ જવાબદારી કે દેવું। હવે એમાં છે ને કોઈ જ ફેરફાર નથી થતો એટલે અહીંયા 0 તમે લખી શકો છો। અલ્ટિમેટલી હિસાબી સમીકરણમાં આપણે સાબિત કરવાનું છે કે આ આર્થિક વ્યવહારના કારણે બંને બાજુ એક સરખી અસર થઈ છે, જેટલી રકમ ઉધાર થઈ છે એટલી રકમ જમા થઈ છે। જોઈ લેજો ફરી એકવાર, આ જ વર્કિંગ આપણો ટોપિક છે હિસાબી સમીકરણનો। આમનોંધ છે 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો। હવે આની આમનોંધ આપણે જનરલી શું લખીએ, તો આમનોંધ લખીશું રોકડ ખાતે ઉધાર 50,000 તે મૂડી ખાતે 50,000। એટલે કે રોકડ સિલકમાં ફેરફાર થાય છે। રોકડ સિલક ધંધાની ચાલુ મિલકત કહેવાય, જેને આપણે એસેટ્સ કહીએ છીએ। મૂડી ખ્યાલ છે, મૂડી જેને તમે શું કહો છો? કેપિટલ। રોકડ ધંધામાં લાવતા રોકડ સિલકમાં વધારો થાય છે, મિલકતમાં વધારો થાય છે। મૂડી ધંધામાં લાવો છો, મૂડીમાં પણ વધારો થાય છે। હવે આપણું જે હિસાબી સમીકરણ છે A = C + L। A મીન્સ કે મિલકતો क्या હશે? અસેટ્સ। C મીન્સ કે કેપિટલ એટલે કે મૂડી क्या હશે? L મીન્સ કે લાયબિલિટીઝ એટલે કે જવાબદારી કે દેવું। આપણે સાબિત શું કરવાનું છે કે આ જે ધંધાકીય વ્યવહાર છે એના કારણે આપણે કેવું જેટલી રકમ ઉધાર કરે છે એટલી રકમ જમા કરે છે, તો બંને સાઈડનું હંમેશા બેલેન્સ થઈ જાય। શું થઈ જશે? બેલેન્સ થઈ જશે। એનો મતલબ કે રકમ ઉધાર થાય એટલી જમા થાય તો હંમેશા આમનોંધમાં બંને સાઈડનો સરવાળો સરખો આવે છે।
બરાબર છે। હવે એ જ કન્સેપ્ટ અહીં આપણે એપ્લાય કરવાનો છે કે શેમાં ફેરફાર થયો, તો તમારો આન્સર આ રીતે તમે લખશો, જે પણ મિલકતમાં ફેરફાર થતો હોય તેનું નામ લખવું। જેમ કે અહીંયા રોકડ છે, કેટલાથી ફેરફાર થાય છે? 50,000, અને વધારો થાય છે, ઘટાડો થતો તો આપણે માઇનસ પણ કરી શકીએ છીએ। સેકન્ડ, મૂડીમાં ફેરફાર થાય છે, વધારો કે ઘટાડો? તો મૂડીમાં વધારો થાય છે, 50,000। સાથે સાથે જવાબદારી કે દેવો પણ લખો, કોઈ ફેરફાર થતો નથી। અને આટલું કમ્પ્લીટ થાય એટલે એના પછી આપણે એનું ટોટલ કરવાનું રહેશે, આ દરેક વ્યવહારમાં કરવાનું રહેશે, બરાબર છે। અહીંયા વચ્ચે તમારી ઇઝ ઇક્વલ ટુની સાઇન આવી જાય, એટલે અહીંયા ટોટલ કરશો એટલે કેટલા આવશે? 50,000 અને મૂડીના 50,000। જવાબદારી કે દેવામાં પણ કશું છે નહીં, જો બંને સાઈડ સરખું થઈ ગયું। 50,000 ઇઝ ઇક્વલ ટુ 50,000, 50,000 ઇઝ ઇક્વલ ટુ 50,000। ખ્યાલ આવે છે આ ટોપિકમાં? આમનોંધ લખો, આમનોંધ પરથી નક્કી કરવાનું શેમાં ફેરફાર થાય છે, મિલકતોમાં, તો મિલકતોમાં લખાશે, કાં તો વધારો હશે કાં તો ઘટાડો હશે। સાથે મૂડીમાં ફેરફાર થાય છે, કાં તો વધારો કે ઘટાડો, અને કાં તો જવાબદારી કે દેવામાં ફેરફાર થતો હશે, વધારો કે ઘટાડો। ઓકે, તો ફર્સ્ટ ટોપિક અહીં આપણે કમ્પ્લીટ કર્યો। સેકન્ડ સેન્ટેન્સમાં ધ્યાન રાખજો, ₹10,000નું ફર્નિચર ખરીદ્યું। શું આમને લખશો? ફર્નિચર ખાતે ઉધાર 50,000, તે રોકડ ખાતે 50,000। ફર્નિચર આપણા માટે મિલકત છે, જો રાઈટ હેન્ડ સાઈડ પર પિંક પેનથી મેં લખીને આપેલું છે, ફર્નિચર એટલે મિલકત, મિલકત વધે છે, રોકડ એટલે પણ મિલકત જ છે, અને મિલકતમાં શું થાય છે? ઘટાડો થાય છે, બરાબર છે। હવે આ વસ્તુ આપણે રિપ્રેઝેન્ટ કઈ રીતે કરવાની સમજો। આ વસ્તુ આપણે રિપ્રેઝેન્ટ કઈ રીતે કરીશું કે આપણી પાસે જે પણ મિલકત હતી, ફર્નિચર આવે છે ધંધામાં, મિલકત વધે છે, ફર્નિચર આવે છે ધંધામાં, મિલકત વધે છે, બરાબર છે। હવે આ જ્યારે અહીંયા દર્શાવેલું તો છે ટેક્સ્ટબુકમાં, પણ જોઈ લો કઈ રીતે દર્શાવશો। હવે આપણું જે ફોર્મેટ છે આ રીતનું છે, A ઇઝ ઇક્વલ ટુ C પ્લસ L। ઓકે, હવે શેમાં ફેરફાર થાય છે, શું ફેરફાર થાય છે? તો સેકન્ડ જે વ્યવહાર આપણે લખીશું એમાં સૌ પ્રથમ એ જોવાનું કે આપણી પાસે અવેલેબલ શું છે। તો મારી પાસે છે ને પહેલાંની રોકડ સિલક અવેલેબલ હતી, અને કેટલી રોકડ સિલક અવેલેબલ હતી? 50,000। બીજું સાથે સાથે મારી પાસે મૂડી અવેલેબલ છે, મૂડી કેટલી છે? 50,000। એટલે તમને આવું કહી શકો કે ઉપર તમારી પાસે જે પણ ડેટા અવેલેબલ હતો ને બધો નીચે કોપી કરી લેવાનો તમારે, પછી જે કંઈ વધારો ઘટાડો થાય છે એ જોઈ લેવાનું। જેમ કે હવે ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે, તો ફર્નિચર ધંધામાં આવે છે, ફર્નિચર નવી મિલકત છે, અને બીજું રોકડ સિલક ઘટે છે આપણી, તો આ જે રોકડ છે એમાંથી આપણે માઇનસ કરી દેવાનું। શું માઇનસ કરી દેવાનું? ફર્નિચરની ખરીદી। કેમ માઇનસ કરવાનું? રોકડેથી ખરીદ્યું છે, તો આ સંજોગોમાં 50,000 રૂપિયા રોકડ સિલકમાં શું થાય છે? સોરી, 10,000 રૂપિયા રોકડ સિલકમાં ઘટાડો થશે, 10,000 રોકડ સિલકમાં ઘટાડો થશે। એટલે મારી પાસે રોકડ સિલક કેટલી થઈ જશે? 40,000, અને નવું આપણી પાસે ફર્નિચર ધંધામાં આવે છે, એટલે ફર્નિચર કેટલાનું છે? 10,000નું થઈ ગયું ટોટલ। બસ આટલો વ્યવહાર પતે, 50,000। અહીંયા વાત કરીએ ઇઝ ઇક્વલ ટુ મૂડીમાં ટોટલ કેટલું છે આપણી પાસે? 50,000। જવાબદારી કે દેવામાં તો કશું છે જ નહીં। અલ્ટિમેટલી સાબિત થવું જોઈએ કે ધંધાનો તમે કોઈ પણ વ્યવહાર કરો છો તો જેટલી રકમથી મિલકતમાં ફેરફાર થાય છે તેટલો જ ફેરફાર મૂડી કાં તો જવાબદારી કે દેવામાં થાય છે, બંને સાઈડનું બેલેન્સ થવું જોઈએ। ઓકે, પણ હવે અહીંયા જે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી રહ્યા છીએ એમાં છે ને ટોટલ આપણને 12 સેન્ટેન્સ આપે છે। એક્ઝામમાં 12 સેન્ટેન્સ ના હોય, એકચ્યુઅલી 5-5 સેન્ટેન્સની પેર હોય, બરાબર છે। 3 માર્કનો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો 3 સેન્ટેન્સ પૂછાય, 4 માર્કનો ક્વેશ્ચન હશે તો 4, અને 5 માર્કનો તો મેક્સિમમ 5 પૂછાય, સમજો છો, બરાબર। હવે અહીંયા પ્રોબ્લેમ શું છે કે ટોટલ 12 એટલે થોડું એક્ઝામ્પલ આપણો લેન્ધી થઈ જાય। ઓકે, ચેક કરજો નેક્સ્ટ સેન્ટેન્સ। ₹12,000નો માલ રોકડેથી ખરીદ્યો। જો આમનો જ છે આપણી ખરીદ ખાતે ઉધાર કેટલા? 12,000। રોકડેથી ખરીદ્યો, રોકડ જાય તો જમા 12,000।
હવે માલની ખરીદી કરો, સાંભળજો, માલ ખરીદો, માલ સ્ટોક વધે, માલ ખરીદો, માલ સ્ટોક વધે. માલ સ્ટોક ધંધાની ચાલુ મિલકત છે. માલ ખરીદો છો, માલ સ્ટોક વધે છે અને માલ સ્ટોક ધંધાની ચાલુ મિલકત છે. જો લખ્યું છે મિલકતમાં વધારો અને સામે આપણી પાસે જે રોકડ છે ઘટે છે, એટલે રોકડ ધંધામાંથી જાય છે એટલે રોકડ શિલકમાં શું થશે? ઘટાડો. એટલે આ વ્યવહારના કારણે આપણે એવું કહી શકીએ કે આપણી પાસે જે મિલકત છે એમાં વધારો પણ થાય છે, એટલે કે માલ સ્ટોક વધે છે અને મિલકત ઘટે છે એટલે રોકડ શિલક ઘટે છે. ઓકે, હવે આ જ વસ્તુની અસર આપણે કઈ રીતે આપીશું? તો ઉપરની જે પણ મિલકત હતી પહેલાં લખી. રોકડ આપણી પાસે કેટલી અવેલેબલ હતી? 40,000. એમાંથી ખરીદી કેટલાની કરી? 12,000. રોકડ શિલક કેટલી બાકી વધશે આપણી પાસે? 28,000ની. ફર્નિચર તો એઝ ઇટ ઇઝ છે આપણી પાસે. માલનો સ્ટોક વધ્યો 12,000થી. ઓકે, મૂડીમાં કોઈ ચેન્જ નથી એવું ને એવું લખી નાખવાનું. જવાબદારી કે દેવામાં કોઈ ચેન્જ નથી એવું ને એવું લખાશે. ખ્યાલ આવે છે આ ટોપિકમાં? વ્યવહાર હતો, આ વ્યવહારની અંદર આમનો તો આપણે કરી હતી રોકડ ખાતે ઉધારતે મૂડી ખાતે, ખરીદ ખાતે ઉધારતે રોકડ ખાતે. ખરીદીના કારણે માલ વધે છે અને રોકડમાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર. હિસાબી સમીકરણમાં આમનોંધની સાથે સાથે શેમાં ફેરફાર જોવાનો? વ્યવહાર કરો છો, મિલકત કાં તો વધે છે કાં તો ઘટે છે. સાથે સાથે તમારી પાસે અવેલેબલ મૂડીમાં શું ફેરફાર થાય છે? મૂડી વધે છે કે મૂડી ઘટે છે. અને જો કદાચ જવાબદારી કે દેવામાં ફેરફાર થતો હોય તો જવાબદારી કે દેવું વધે છે કે જવાબદારી કે દેવું ઘટે છે. ઓકે, આગળના જે બી આપણે સેન્ટેન્સીસ જોયા ને, આગળના જે પણ 3 સેન્ટેન્સ જોયા, બરાબર છે. 3 સેન્ટેન્સમાં પહેલાંમાં શું હતું? રોકડ લાવી ધંધો શરૂ કર્યો. જો રોકડ લાવી ધંધો શરૂ કર્યો એટલે રોકડ ધંધામાં આવે છે. કેટલા રૂપિયાથી આવે છે? 50,000. આની અસર શું આવી? મિલકત. અને મિલકતમાં શું થયો? વધારો. બરાબર છે. સાથે સાથે મૂડી ધંધામાં લાવ્યા કેટલા? 50,000. એનો મતલબ કે મૂડીમાં શું થયો? વધારો થયો. આ જ વસ્તુ અહીંયા મીન્સ કે બતાવેલી છે. ઓકે, ચેક કરી લેજો આ ટોપિક. રોકડ 50,000 અને મૂડી 50,000. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સનો આન્સર લખતા પહેલાં આ ઉપરની જે રોકડ 50,000 દેખાય છે એને નીચે ઉતારી દેવાની. મૂડી જે દેખાય છે એઝ ઇટ ઇઝ ઉતારી દેવાની. જે પહેલાંની બાકી છે, જેટલી આટલી આપણી પાસે રોકડ હતું, આટલે આપણી પાસે મૂડી હતું, એ બધું તો પહેલાં તમારે દર્શાવવું જ પડે. ઓકે, એના પછી સેકન્ડ સેન્ટેન્સમાં શું લખ્યું? 10,000નું ફર્નિચર ખરીદ્યું. હવે ફર્નિચર ખરીદો છો, ફર્નિચર ધંધામાં આવે છે. કેટલા રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું? 10,000. ફર્નિચર એટલે મિલકતમાં શું થાય છે? વધારો થાય છે. સામે તમે રોકડ ચૂકવો છો, અહીંયા ચેક કરજો. રોકડ ચૂકવો છો, રોકડ ધંધામાંથી જાય છે, રોકડ શિલક ઘટે છે એટલે તમારી મિલકતમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે ફર્નિચરથી મિલકતમાં 10,000 વધશે અને રોકડથી મિલકતમાં 10,000 રૂપિયા ઘટે છે. હવે આ જ વસ્તુ જે અહીંયા દર્શાવેલું છે કે આપણી પાસે ઓલરેડી રોકડ હતી 50,000, એમાંથી ફર્નિચરની ખરીદી 10,000 માઇનસ કરી, એટલે તો રોકડ શિલક થઈ ગઈ આપણી પાસે 40,000. ફર્નિચર આવ્યું આપણી પાસે 10,000નું. ટોટલ કેટલા થયા? 50. મૂડીમાં કોઈ ફેરફાર નહીં. 50 = 50 થઈ ગયા. જવાબદારી કે દેવામાં તો કોઈ ફેરફાર હતો જ નહીં. ઓકે, હવે જ્યારે એના પછીનું નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ તો બધાથી પહેલાં આપણી પાસે અવેલેબલ બાકી લખવાની. જેમ કે મારી પાસે રોકડ શિલક છે ને 40,000 હતી. રોકડ શિલક અહીંયા લખી 40,000. પછી ફર્નિચર હતું આપણી પાસે 10,000, તો અહીંયા છે ને ફર્નિચર દેખાય છે 10,000. મૂડી હતી આપણી પાસે 50,000, તો મૂડી લખી નાખી. એટલે બધાથી પહેલાં જૂની બાકી લખવાની, એટલે આગળની જે ઇન્ફોર્મેશન આપણી પાસે અવેલેબલ હતી એ લખાશે. ઓકે, હવે આગળ આપણે જોવા જઈએ તો નેક્સ્ટ સેન્ટેન્સ શું હતું આપણું? માલ રોકડેથી ખરીદ્યો. સાંભળો, માલ રોકડેથી ખરીદ્યો. જો ખરીદી એનો મતલબ કે માલની ખરીદી. કેટલાનો માલ ખરીદ્યો? 12,000 રૂપિયાનો. મીન્સ કે માલ સ્ટોક એટલે મિલકતમાં શું થાય છે? વધારો. આ વસ્તુ ચેક કરવાનું તમારે, બરાબર છે. એના સિવાય તમે નાણાં રોકડા ચૂકવ્યા છે એટલે રોકડ ધંધામાંથી જાય છે.
કેટલા રૂપિયાની રોકડ ધંધામાંથી જાય છે? 12,000. એટલે રોકડ સિલકમાંથી માઇનસ હશે. એટલે તમારી પાસે જે મિલકત હતી એમાં શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો. એટલે મિલકતો બાજુ માલ સ્ટોકમાં એક માલ સ્ટોક તરીકે એક નવો ટોપિક એડ થશે 12,000થી, અને સાથે જે રોકડ સિલક હતી એમાં 12,000 રૂપિયાનો ઘટાડો થઈ જશે. ચેક કરી લેજો આપણે શું આન્સર લખ્યો છે અને કઈ રીતે અસર આપેલી છે. તો ઉપરની બધી જ રોકડ સિલક પહેલાં આપણે નીચે લખી નાખી. રોકડ સિલક મારી પાસે ફર્નિચર હતું એ પણ લખી નાખ્યું, અને 12,000 રૂપિયાની ખરીદી કરો છો તો રોકડ સિલક એટલી ઘટી. એટલે હવે આપણી પાસે રોકડ સિલક કેટલી બાકી વધશે? 28. ફર્નિચર તો હતું જ, માલ સ્ટોક એડ થયો એટલે 28માં 10 એડ કરો અને બીજા 12 એડ કરો. કેટલા થઈ ગયા ટોટલ? 50. અહીંયા તો કોઈ ફેરફાર થયો નથી. 50ના 50. દેવામાં પણ કોઈ ફેરફાર નથી થયો. 0ના 0. અલ્ટિમેટલી બંને સાઈડનો સરવાળો કેવો થાય છે? ઇક્વલ. એટલે સરવાળો શું થાય છે? સરખો થાય છે. હિસાબી સમીકરણમાં એવું સમજાવવાનું છે કે ધંધામાં થયેલ દરેકે દરેક આર્થિક વ્યવહારના કારણે હિસાબી સમીકરણ મળી રહે છે, એટલે કે બંને સાઈડનો સરવાળો સરખો આવે છે. સમીકરણ એવું સમજાવે છે મિલકતની કિંમતમાં જેટલો ફેરફાર થાય છે કોઈપણ ધંધા કે વ્યવહારના કારણે તેટલો જ ફેરફાર કાં તો મૂડીમાં થાય છે અથવા તો જવાબદારી કે દેવામાં થાય છે. ખ્યાલ આવે છે? આ ટોપિકની અંદર 3 સેન્ટેન્સ પત્યા. બરાબર છે. આજના લેક્ચરમાં ફક્ત આપણે 6 જ સેન્ટેન્સ જોઈશું, બાકીના 6 નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક જે આપણો છે નેક્સ્ટ સેન્ટેન્સમાં ધ્યાન રાખજો. નેક્સ્ટ સેન્ટેન્સ છે 8,000નો માલ બ પાસેથી ખરીદ્યો. હવે સમજો કે તમે માલની ખરીદી કરો છો એટલે તમારી આમનો શું થશે? તો ખરીદ ખાતે ઉધાર તે બ ખાતે, અને હિસાબી સમીકરણમાં અસર આપી હોય એના પહેલાં આપણે જે આપણી પાસે મિલકતો અવેલેબલ છે એને પહેલાં લખી નાખવાની. જેમ કે રોકડ સિલક આ ઉપરથી લખીએ 28,000. મારી પાસે ફર્નિચર અવેલેબલ હતું, ફર્નિચર છે 10,000નું, એ લખી નાખ્યું આપણે. અને માલ સ્ટોક છે આપણી પાસે 12,000નો, માલ સ્ટોક 12,000નો. મૂડી હતી 50,000ની લખી નાખી, અને આગળનું જે દેવું હતું પણ દેવામાં તો જો 0 જ હતું. હવે આના લીધે અસર શું થઈ? પહેલાં તો આમનો જ જો 8,000નો માલ બ પાસેથી ખરીદ્યો. માલની ખરીદી કરો છો, માલની ખરીદી કરી, આમનો જ શું આવશે? ખરીદી. એટલે ખરીદ ખાતે ઉધાર. માલ ધંધામાં આવે છે, માલ સ્ટોક વધે છે. સાંભળજો, માલ સ્ટોક વધે છે. માલ સ્ટોક વધે છે એટલે મારી પાસે જે સ્ટોક હતો, મિલકત હતી, એમાં શું થયો? વધારો. મારી પાસે પહેલાંની ખરીદી 12,000 હતી, નવો માલ 8,000નો ખરીદેલો, માલ સ્ટોક મારી પાસે 12 ને 8 20,000નો થઈ જશે. બીજું, બ પાસેથી ખરીદ્યો મીન્સ કે બને નાણાં ચૂકવવાના બાકી. બ ધંધા માટે શું કહેવાય? લેણદાર. અને આ આપણા માટે શું દર્શાવે છે? દેવું. દેવું એટલે શું આવશે? લાયબિલિટીઝ. લાયબિલિટીઝમાં પણ શું થયો? વધારો થયો. એટલે આની અસર શું આવશે? તો આ વ્યવહારના કારણે ખરીદી એટલે કે માલ અથવા તો માલ સ્ટોક વધે છે, અને સામે તમારું દેવું પણ વધે છે, એટલે કે લેણદાર વધે છે. તો અસર આપીશું, જે આપણો માલ સ્ટોક છે એમાં પ્લસ કરીશું, અને જે જવાબદારી કે દેવું છે એમાં તો નવો ટોપિક આપણે એડ કરવાનો રહેશે. જોઈ લેજો આ ટોપિક. ચેક કરજો અસર આપણે જે આપવાની છે. આપણી પાસે રોકડ સિલક હતી 28,000, એ એઝ ઇટ ઇઝ આપેલી છે અહીંયા. સ્ટોક મારી પાસે છે ને 12,000નો હતો, પણ હવે નવી ખરીદી કરશું તો સ્ટોક તમે જોઈ શકો છો. સ્ટોક છે આપણી પાસે 12,000 અને નવી ખરીદી એડ કરી 8,000, એટલે ટોટલ માલ સ્ટોક કેટલાનો થઈ ગયો? 20,000નો થઈ ગયો. ફર્નિચર એઝ ઇટ ઇઝ આવી જશે 10,000. ટોટલ કરો 28, 20 અને 10, એટલે 20, 30 અને 20 એટલે 58,000 રૂપિયા ટોટલ થઈ ગયા છે. મૂડી એઝ ઇટ ઇઝ છે, મૂડીમાં કોઈ ચેન્જ નથી. નવો ટોપિક શું આવ્યો? દેવું. બ પહેલાં 0 હતું, ચેક કરો, કોઈ દેવું નહોતું. ખ્યાલ આવશે સેન્ટેન્સની અંદર, બરાબર ને? પણ ધ્યાને રાખવાનું કે આમનો જ લખો, પછી કમ્પલસરી ચેક કરો કે આ વ્યવહારથી મિલકત વધે છે કે ઘટે છે, ને કઈ મિલકત વધે છે કે ઘટે છે. મૂડી વધે છે કે ઘટે છે, અને દેવું વધે છે કે ઘટે છે. આમનો લખીને પહેલાં ડિસાઇડ કરો, આગળનો ટોપિક પછી આવશે. ઓકે, એના પછી નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ.
અને આ સેન્ટેન્સને ખાસ ધ્યાન રાખજો. 7,000નો માલ 10,000માં રોકડીથી વેચો. સાંભળો, માલ રોકડીથી વેચો છો, ધ્યાનથી સમજો સેન્ટેન્સ. માલ રોકડીથી વેચો, રોકડ ધંધામાં આવે છે 10,000, રોકડ ધંધામાં આવે છે ₹10,000, એટલે રોકડ સિલકમાં વધારો થશે, મિલકતમાં શું થશે? વધારો થશે ₹10,000. બરાબર છે. 7,000નો માલ તમે 10,000માં વેચો. હવે સમજો કે તમે જે માલનું વેચાણ કર્યું છે, વેચાણમાં તમે બિલકુલ સાચા છો કે વેચાણ કેટલાનું કરેલું છે, તો આન્સર છે 10,000. બટ હવે છે ને સ્ટુડન્ટ જે ભૂલ કરે છે કે ધંધામાંથી 10,000નો માલ જાય છે. ના, માલ તો કેટલાનો હતો? તો માલ એટલે કે માલ સ્ટોક અથવા તો આપણી પાસે જે મિલકત હતી ને એ કેટલાની હતી? 7,000ની હતી. એટલે ધંધામાંથી માલ જાય છે, મિલકતમાં ઘટાડો થાય છે, પણ ફક્ત કેટલાનો? 7,000. સમજો, 7,000નો માલ તમે 10,000માં વેચો, 7,000નો માલ તમે 10,000માં વેચો એટલે ₹3,000 તમારો માલના વેચાણનો નફો થયો. માલ તો 7,000નો જ હતો. બરાબર છે. હવે ક્વેશ્ચન થશે, સર નફો તો બરાબર છે, પણ આના લીધે મિલકતમાં ફેરફાર થાય, મૂડીમાં ફેરફાર થાય કે જવાબદારી કે દેવામાં? તો સમજો, કોઈ પણ ખર્ચ ચૂકવો, કોઈ પણ ઉપજ થાય, હંમેશા તેની અસર મૂડીમાં જ આવે. બરાબર છે. જેમ કે આપણો જે નફો થશે, નફાના કારણે આપણી પાસે જે મૂડી છે ને એમાં વધારો થશે. લખેલો છે આ ટોપિક. નફો છે 3,000, એના કારણે મૂડી વધે છે. ચાલો જે સેન્ટેન્સ 7,000નો માલ 10,000માં વેચ્યો. બરાબર છે. હવે પહેલાં તો ₹10,000 રોકડા આવે છે, રોકડ આવે, રોકડમાં પ્લસ કરશો, રોકડ સિલક મિલકત વધે. વેચાણ તમારું 10,000 છે, બિલકુલ સાચી આમનો જ છે. વેચાણમાં માલ ધંધામાંથી જાય જમા 10,000. પણ હવે આપણે નફા અને ખોટનો ટોપિક પણ ધ્યાનમાં લેવો પડશે, કારણ કે હિસાબી સમીકરણમાં અસર આપવાની છે. બરાબર છે. બીજું પ્રેક્ટિકલી જોવા જાઓ, 10,000નો માલ ગયો કે 7,000નો? તો લખ્યું છે 7,000નો માલ વેચ્યો. કેટલામાં? 10,000. તો 3,000 નફો હશે ને? તો માલ ધંધામાંથી કેટલાનો જાય છે? 7,000. તો માલમાં ઘટાડો કરીશું આપણે 7,000. માલમાં ઘટાડો કરીશું આપણે 7,000. બસ. તો બાકીના 3,000 શું છે? કારણ કે ઉધાર તો રોકડ ખાતે 10,000 કર્યા જ તમે, માલ 7,000. તો બાકીના 3,000 શું દર્શાવે છે? તમારો નફો. અને નફો થાય તો પેઢીની મૂડી વધે, માલિકને ફાયદો થાય. એટલે આની અસર શું આવશે? રોકડમાં પ્લસ કરશો તમે 10,000, માલ એટલે માલ સ્ટોક, મિલકતમાંથી માઇનસ કરશો 7,000 અને મૂડીમાં પ્લસ કરશો ₹3,000. અસર ચેક કરી લેજો. રોકડમાં પ્લસ 10,000, માલ સ્ટોકમાંથી માઇનસ 7,000 અને મૂડીમાં પ્લસ થશે ₹3,000. ચેક કરી લેજો. આપણે જે અસર આપેલી છે, આપણી પાસે અવેલેબલ અસર જોઈ લો. પહેલાં તો ઉપરના જે પણ ખાતા છે આપણે ઉપર નીચે દર્શાવીશું. એટલે રોકડ એઝ ઇટ ઇઝ આપણે 28,000 લખી નાખીએ. આ બાબતને ધ્યાન રાખો. પછી સ્ટોક આપણી પાસે હતો 20,000. તો આ રહ્યો તમારો સ્ટોક. અને ફર્નિચર એઝ ઇટ ઇઝ છે, ફર્નિચરમાં કોઈ ચેન્જ નથી. બરાબર છે. અહીંયા મૂડી તમારી એઝ ઇટ ઇઝ તમે નીચે લખી નાખી અને દેવું તમારું એઝ ઇટ ઇઝ લખવાનું તો ખરું જ. બરાબર છે. હવે શું ફેરફાર થાય છે? એક તો રોકડ સિલકમાં વધારો થયો. ચેક કરી લેજો. રોકડ સિલકમાં વધારો 28,000 હતી, 10,000નો માલ વેચ્યો, રોકડ કેટલી થઈ ગઈ? 38 થઈ ગઈ. બીજું માલ ધંધામાંથી જાય કેટલાનો? 20,000નો માલ હતો, 7,000નો માલ ગયો, માલ કેટલો વધ્યો? 13,000. અને ત્રીજું નફો એટલે મૂડી વધે છે, તો મૂડીમાં ચેક કરજો વેચાણનો નફો 3,000. ટોટલ કરી દો. તો અહીંયા ટોટલની આપણે વાત કરીશું તો ટોટલ 61,000 છે. 38,000, 13,000 ને 10,000. મૂડીનું ટોટલ 50 અને 3 53,000 આવ્યું. અને જવાબદારી કે દેવાનું ટોટલ જોવો જો લાયબિલિટીઝનું 8,000. 53 ને 8 કરો, ટોટલ કેટલા થશે? 61.
એટલે 61,000 ઇઝ ઇક્વલ ટુ 53,000 પ્લસ 8,000. તો આપણો ટાર્ગેટ એ જ હતો ને કે મૂડીમાં જે પણ ફેરફાર થશે, જવાબદારી કે દેવામાં ફેરફાર થશે, એવો સેમ એટલો ફેરફાર હશે એમાં થશે, મિલકતોમાં થશે. ખ્યાલ આવશે આ સેન્ટેન્સ? ઓકે, આવતા રહેજો નેક્સ્ટ સેન્ટેન્સમાં. અને ઉપરના દરેકે દરેક ખાતા નીચે કમ્પલસરી લખવાના આપણે. ઓકે, નેક્સ્ટ છે રૂપિયા 6,000 મજૂરીના ચૂકવ્યા. જો મજૂરી ચૂકવો છો, હવે આની અમનોંધ આપણે કરીએ ને, એટલે શું ફેરફાર થાય, શેમાં ફેરફાર થાય સમજવો જોઈએ આપણે, બરાબર છે? એના પછી આગળ જઈશું. તો અમનોંધ તમે આવી કરશો, મજૂરી ખાતે ઉધાર કેટલા રૂપિયા ચૂકવ્યા તમે? 6,000. રોકડ ધંધામાંથી જાય તો જમા, તે રોકડ ખાતે 6,000. એટલે મેજોરિટી સ્ટુડન્ટને એક વસ્તુ ખ્યાલ આવી ગયો છે, સર રોકડ સિલક ઘટે છે એટલે મિલકતમાં શું થશે? ઘટાડો થશે. વાત બિલકુલ સાચી છે, 6,000થી રોકડ ઘટશે, બરાબર છે. બટ મજૂરીનું શું? તો નફો થાય તો મૂડી વધે, ઉપજ થાય ને તો મૂડી વધે. અને કોઈ પણ તમે ખર્ચ ચૂકવો, કોઈ પણ ખર્ચ ચૂકવો, મૂડી ઘટે. ખર્ચ ચૂકવો, મૂડી ઘટે. ધ્યાનથી સાંભળજો, ખર્ચના કારણે મૂડી ઘટે છે અને ઉપજના કારણે મૂડી વધે છે. ઉપજના કારણે મૂડી વધે છે અને ખર્ચના કારણે મૂડી ઘટે છે. મૂડી એટલે સી, કેપિટલ. એમાં શું કરીશું આપણે? માઇનસ કરીશું. એટલે આની અસર શું આવશે આ વ્યવહારની? તો રોકડમાંથી માઇનસ થશે, રોકડમાંથી અસેટ્સ ઘટશે 6,000થી, અને સામે ખર્ચના લીધે આપણી મૂડી ઘટશે. મૂડીમાં ઘટાડો કરીશું 6,000 રૂપિયાનો, મૂડીમાં ઘટાડો કરીશું 6,000નો. ચેક કરી લેજો આપણો જે આન્સર છે. રોકડ એઝ ઇટ ઇઝ આપણે 38 લખી હતી, એમાં મજૂરીના 6,000 ચૂકવ્યા એટલે રોકડ 38 માઇનસ 6 એટલે 32,000 થઈ ગઈ. મૂડી મારી પાસે પહેલાંની 53,000 હતી અને 6,000 ઘટ્યા, બરાબર છે. હવે ટોટલ અહીંયા જોઈ લો, મિલકતો સાઈડ ટોટલ થશે 55,000. મૂડીનું ટોટલ 53 માઇનસ 6 એટલે આવે 47,000. જવાબદારી કે દેવું એઝ ઇટ ઇઝ હતું 8,000 રૂપિયા. ઓકે, એટલે ટોટલ કરશો તો 53 ઇઝ ઇક્વલ ટુ 47 પ્લસ 8. બંને સાઈડનું ઇક્વલ થવું જોઈએ, સોરી 55 ઇઝ ઇક્વલ ટુ 47 પ્લસ 8, બંને સાઈડનું ઇક્વલ થવું જોઈએ. ઓકે, એના પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે આપણું. રૂપિયા 1,000 મજૂરીના ચૂકવવાના બાકી. સમજો, મજૂરી ચૂકવવાની બાકી એટલે કે મજૂરી ધંધાનો ખર્ચ. મજૂરી ધંધાનો ખર્ચ કહેવાશે અને ખર્ચ કેટલો થયો? 1,000 રૂપિયા. ખર્ચના કારણે મૂડી ઘટે છે. ખર્ચના કારણે મૂડી ઘટે છે. મૂડી ઘટશે આપણી 1,000થી. બીજું ચૂકવવાની બાકી. હવે ચૂકવવાની બાકી તો જો રોકડેથી ચૂકવો તો આમનો જ કરતાં મજૂરી તે રોકડ, પણ ચૂકવવાની બાકી છે એટલે અહીંયા લખાશે બીજું ખાતું મજૂરી ચૂકવવાની બાકી. અને ચૂકવવાની બાકી રકમ બધાને ખ્યાલ છે કે ચૂકવવાની બાકી રકમ પેઢી માટે શું દર્શાવે છે? દેવું. એનો મતલબ કે મૂડી ઘટે છે અને સામે તમારું એક નવું જવાબદારી કે દેવું ઊભું થાય છે. અસર આવી આવશે. મજૂરી ખર્ચ, ખર્ચના કારણે મજૂરી ખર્ચ એના કારણે આપણી મૂડી ઘટશે અને મજૂરી ચૂકવવાની બાકી એના કારણે તમારું દેવું વધશે. તો અસર મૂડીમાંથી માઇનસ અને જવાબદારી કે દેવામાં એક નવું ટોપિક એડ થઈ જશે. જોઈ લેજો આપણે જે અસર આપવાની છે. રોકડ તો એઝ ઇટ ઇઝ છે આપણી પાસે, સ્ટોક એઝ ઇટ ઇઝ, ફર્નિચર એઝ ઇટ ઇઝ, બિકોઝ આમાં કોઈ ચેન્જ નથી. બટ મજૂરી આપણે મૂડી આપણી પાસે પહેલાં 47 હતી, એમાંથી મજૂરી માઇનસ કરીશું 1 એટલે હવે બાકી વધ્યા 46. દેવું પહેલાં આપણી પાસે 8,000 હતું
અને મજૂરીના બાકી દેવા એડ કરી દીધા એટલે અહીંયા ટોટલ આવશે 9,000. એટલે 55,000 ઇઝ ઇક્વલ ટુ 46,000 પ્લસ 9,000. 55,000 ઇઝ ઇક્વલ ટુ 46 પ્લસ 9,000. ખ્યાલ આવે છે આ ટોપિકની અંદર. અલ્ટિમેટલી ટાર્ગેટ આપણો યાદ રાખજો કે વ્યવહારની બેવડી અસર જે આપણે ભણ્યા છીએ એના પરથી જ આમનોંધ છે અને અહીંયા પણ બેવડી અસરનો જ કન્સેપ્ટ છે. બટ અહીંયા ખાલી ટેકનિક અલગ છે કે આમનોંધની સાથે સાથે આપણે એ પણ ડિસાઇડ કરવાનું છે કે શું મિલકતોમાં ફેરફાર થાય છે, મૂડીમાં ફેરફાર થાય છે કે પછી જવાબદારી કે દેવામાં ફેરફાર થાય છે. ઓકે, બાકીના સેન્ટેન્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.